અમદાવાદમાં 97 કરોડના ખર્ચે બનેલા અને હજુ 10 મહિના પહેલા જ ખુલ્લા મુકાયેલા સનાથલ બ્રિજમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાવવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। બ્રિજ પર ગાબડા પડતા સુરતની એસવીએનઆઈટીને સોંપાયેલી તપાસના રિપોર્ટના આધારે આજથી 5 દિવસ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે। ઓડાના ઇજનેર સંજય પટેલનું કહેવું છે કે સનાથલ બ્રિજની એક તરફ રેલવે ઓવરબ્રિજ અને બીજી તરફ ફ્લાયઓવર છે। જે ભાગમાં નુકસાન થયું છે તેનો વ્યાપ 200 મીટર જેટલો છે। ડામર ઉખડી જવાની ફરિયાદ મળતા ખોદકામ કર્યું, જેમાં રોડની અંદર ભેજ જોવા મળ્યો, જેથી સુરતની એસવીએનઆઈટીને પણ સેમ્પલ મોકલવામાં આવ્યા। હલકી ગુણવત્તાનો સામાન વપરાયો હોત તો આખા બ્રિજમાં સમસ્યા ઊભી થઈ શકતી હોત, જે નથી થઈ। બ્રિજ બનાવવાની કામગીરી રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીને સોંપાઈ હતી અને બ્રિજના ઇન્સ્પેક્શન માટેની જવાબદારી કસાટ પ્રાઇવેટ લિમિટેડને સોંપાઈ છે। બ્રિજ બન્યાના 3 વર્ષ સુધી બ્રિજમાં ક્યાંય પણ ક્ષતિ સર્જાય તો તે સમારકામ કોન્ટ્રાક્ટરે જ કરાવવાનું હોય તે શરત છે। અંદાજે 50 લાખથી 1 કરોડનો ખર્ચ સમારકામ પાછળ થશે, જે કોન્ટ્રાક્ટરે ભોગવવાનો રહેશે। રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કસાટ બંને એજન્સીઝને સૂચના મોકલીને કામગીરી શરૂ કરી દેવાઈ છે। સનાથલ બ્રિજ છે એમાં બંને તરફ, એક તરફ આરઓબી અને બીજી તરફ એફઓબી અને વચ્ચેના પોર્શનમાં આરીવલ આવેલી છે। અને આરીવલનો જે પોર્શન છે એ આરીવલના પોર્શનની અંદર ઉપરના ભાગે ફક્ત 150 થી 200 મીટરના પોર્શનની અંદર ડામરમાં પાણી ભરાવાના પ્રશ્નો ચોમાસામાં ઉપસ્થિત થયા હતા। એકચ્યુઅલી વોટર સ્પાઉટ મૂકેલા જ હતા, પણ એ બંને તરફના શેપના સોસર શેપના લીધે ત્યાં પાણી વધુ ભરાતું હોવાથી ત્યાં તાત્કાલિક ધોરણે પછી આ ધ્યાનમાં આવતા તાત્કાલિક ધોરણે વોટર સ્પાઉટ પણ ડબલ કરી દેવામાં આવ્યા છે। અને અત્યારે કોઈ પાણી ભરાવાના પ્રશ્નો નથી, પણ જે તે વખતે પાણી ભરાતા એ પાણીનો ભરાવાના પ્રશ્નના લીધે નીચે સુધી ભેજ એનો ગયો હતો અને એ ભેજ જવાના કારણે ઉપરના લેયરને ડામરનું લેયર, આપ જાણો છો તેમ કે ડામર અને પાણી એ એકબીજાના વિરોધાભાસી તત્વો છે। પાણીથી ડામર સ્ટ્રીપિંગ થવાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને એ સ્ટ્રીપિંગ થવાથી ઉપરના લેયરને ફક્ત આરીવોલના પોર્શન પૂરતી જ વાત છે આ, બાકી સ્ટ્રક્ચરલ રિલેટેડ કોઈ જ ઇસ્યુ નથી બ્રિજની અંદર અને બ્રિજ સંપૂર્ણપણે સલામત છે। ફક્ત એ ડામર ઉખડવાથી આ 3 વર્ષનો ડીએલપી પીરિયડ હોય અને ડીએલપી પીરિયડના ધ્યાને રાખી અને જે તે એજન્સીએ, એટલે કે આ બ્રિજ જેને બનાવ્યો છે એ એજન્સી જ એનું રિપેરિંગ 3 વર્ષ સુધી એને દેખભાલ કરવાની હોય છે અને એની ખર્ચે અને જોખમે આ કામગીરી ચાલુ કરેલી છે। સાહેબ, આપ જે રીતના કહો છો ડામર અને પાણીને વેર હોય છે, તે વાત લગભગ તમામ લોકોને ખબર છે। જે કંપનીને આપણે કામ આપ્યું હતું તેમને આ ખબર નહોતી, અથવા એમ કહીએ કે આમાં ખરેખર ક્ષતિ ક્યાં આગળ રહી ગઈ? કારણ કે સુરતની એસવીએનઆઈટીનો જે રિપોર્ટ આવ્યો તે બાદ ઓડાને કદાચ તે ધ્યાનમાં આવ્યું કે આમાં હલકી ગુણવત્તાનો માલ વપરાયો છે। આ વાત કેટલી સત્ય છે? નહીં, હલકી ગુણવત્તા જેવો તો પ્રશ્ન બહુ વિશેષ એમાં ઉપસ્થિત થતો નથી। મેજર પ્રશ્ન છે એ ફક્ત 150-200 મીટરના પોર્શનમાં આપ જોઈ શકો છો ત્યાં કે ત્યાં સોસર જેવો શેપ હોવાથી પાણી વધુ ભરાયું અને વધુ સમય પાણી ત્યાં 6-8-10 કલાક સુધી પાણી રોકાયેલું રહ્યું, એટલે ઉપરના ભાગના ડામરની સપાટીને નુકસાન થયેલું હતું। બાકી બીજો હલકી ગુણવત્તા હોય તો સંપૂર્ણ બ્રિજમાં નુકસાન થાય એવું કોઈ પ્રશ્ન થયેલો નથી આ બાબતે, અને એવો કોઈ મેજર ઇસ્યુ પણ નથી। ફક્ત આ વોટર એબ્સોર્પ્શન થવાથી જે ભેજના પ્રમાણના લીધે ડામરની સપાટીને નુકસાન થયેલું છે અને એજન્સી એના ખર્ચે જોખમે કરી રહી।